Namaskar dear student. Subject accounts chapter number 1 introduction to partnership lecture number 4. Last 3 lecture ના અંદર જે છે એ અલગ અલગ ટાઇપ્સ અને થિયરી બેઝિસ જે છે એ આપણે આ ચેપ્ટર નું introduction, meaning of partnership form, meaning of partners, partnership deed and characteristics of partnership. આટલા બેઝિક જે છે પોઈન્ટ્સ આપણા ચેપ્ટર ના અંદર કવર કર્યા. પછી જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે મેથડ્સ જે છે એ જોતા ગયા. ટોટલ 4 માર્ક્સ નું ચેપ્ટર છે, 1 માર્ક્સ ની થિયરી અને 3 માર્ક્સ નો સમ જે શોર્ટ સમ આવે છે સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 21. એના માટે મેં તમને લોકોને કીધું હતું ટોટલ 11 મેથડ્સ જે છે આપણે લોકોએ ક્રેક કરવી પડશે. 11 મેથડ્સ જે છે એ શીખવી પડશે. ઓકે, અત્યાર સુધી આપણે કેટલી મેથડ લર્ન કરી છે, કેટલી મેથડ શીખી છે, કેટલી મેથડ જોઈ છે. ફર્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ધેન સેકન્ડ મેથડ એ જે છે એક્ચ્યુઅલ પ્રોફિટ. થર્ડ મેથડ જે છે એ થર્ડ મેથડ આપણે જે મિસ્ટેક થાય છે એની રેક્ટિફાઈ કરવાની વાત કરી. ફોર્થ મેથડ ની આપણે જે વાત કરી કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. ફિફ્થ મેથડ interest on drawing is missed out. Sixth method જે છે એ minimum profit. એ મેં તમને લોકોને જે છે લાસ્ટ લેક્ચર ના અંદર ઓવરવ્યુ જે છે આપેલો. ઓકે, એક બહુ સારી વાત છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે મને WhatsApp બી કરેલી મેથડ અને રિસ્પોન્સ બી આપેલો અને સમ બી કેલ્ક્યુલેટ કર્યા અને રાઈટ સમ કેલ્ક્યુલેટ કર્યા. ઓકે, કેટલાક સ્ટુડન્ટ્સ જે છે મને નથી એ મોકલ્યું, કદાચ નહીં થયું એમ નથી. મેં તમને જેમ પ્રોમિસ આપેલો એમ આ લેક્ચર ના અંદર જે છે એ મેથડ્સ થી આપણે જે છે આજે સ્ટાર્ટ કરશું. ટાઇપ નંબર 6. ટાઇપ નંબર 6 જે છે એને આપણે લોકોએ જે છે આપણા લેંગ્વેજ ના અંદર નામ આપેલું છે મિનિમમ પ્રોફિટ. ટાઇપ 6 મિનિમમ પ્રોફિટ. મિનિમમ પ્રોફિટ. ઓકે, આ મિનિમમ પ્રોફિટ છે શું? ઓકે, એની જે છે તમને લોકોને બેઝિક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું કે મિનિમમ પ્રોફિટ જે છે એ છે શું. ઓકે, મિનિમમ પ્રોફિટ એટલે શું? ઓકે, વોટ ઇઝ મીનિંગ ઓફ મિનિમમ પ્રોફિટ? મિનિમમ પ્રોફિટ એટલે એટલો પ્રોફિટ એક્ચ્યુઅલી જે છે પાર્ટનર્સને મળવો જોઈએ. મેં તમને લોકોને જે છે એ ત્યારથી પહેલા કીધેલું, અત્યારે બી કહું છું કે ભાઈ કેટલા પાર્ટનર એવા હોય છે કે જેના પાસે સમ સ્પેશિયલ સ્કિલ, સ્પેશિયલ નોલેજ, સ્પેશિયલ બેનિફિટ આટલું બધું જે છે પાર્ટનર્સ પાસે હોય છે. એ પાર્ટનર્સને આપણે આપણા બિઝનેસમાં એ પર્સનને એઝ અ પાર્ટનર આપણે આપણા બિઝનેસમાં જ્યારે લાવીએ છીએ ત્યારે એ ક્યાંય ને ક્યાંય જે છે એ કન્ડિશન મૂકે છે. ઓકે, એ કન્ડિશન જે છે ક્યાંય ને ક્યાંય એવી હોય છે કે મને જે છે પ્રોફિટમાંથી મિનિમમ જે છે એટલી અમાઉન્ટ તો મળવી જ જોઈએ. મેં તમને લોકોને જેઠાલાલ દયા અને બબીતાનું એક્ઝામ્પલ થ્રુ જે છે સમજાયેલું. ઓકે, અને જે છે એ લાસ્ટ ચેપ્ટર ના અંદર આપણે જે છે પેલું આખું ઇન્ટ્રોડક્શન ક્લિયર છે. ઓકે, તો એ જે છે થોડો ઓવરવ્યુ આપી દઉં કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે બબીતાજીને 36000 કમ્પલસરી મળવા જોઈએ. ઓકે, તો બબીતાજીને જે 36000 મળે છે એ 36000 માં ફોર એક્ઝામ્પલ એને 30000 જ મળે છે. 6000 એના મિનિમમ પ્રોફિટમાં એટલે કે એઝ પર કન્ડિશન, એઝ પર આપણે જે એને પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસના હિસાબથી એને જે છે એ 6000 ઓછા મળે છે. તો આપણી જે છે યાની કે આપણી ઇન ધ સેન્સ કે જે બે પાર્ટનરે અશ્યોરન્સ આપ્યું છે, જે બે પાર્ટનરે જે છે પ્રોમિસ આપ્યું છે, તો એની લાયબિલિટી છે, એની રિસ્પોન્સિબિલિટી છે કે એ જે પાર્ટનરને એશ્યોરન્સ આપ્યું છે યાની કે જે પાર્ટનર રિસીવર છે એને એ બે પાર્ટનર યા જેને એશ્યોરન્સ આપ્યું છે એ પર્સન એને એટલી અમાઉન્ટ જે છે એના અકાઉન્ટમાં ટ્રાન્સફર આપે અને એને જે છે એની મિનિમમ અમાઉન્ટ સુધી પહોંચાડે. બીકોઝ ઓફ તમે ગેરંટી આપી છે. ઓકે, એની અંદર જે છે કેટલા એવા પોઈન્ટ છે કે તમારા પાસે એનું પ્રૂફ હોવું જોઈએ કે એનું પેલું તમે જે છે રિટર્નમાં લીધેલું હોવું જોઈએ. એમાં જે છે હાયર ડિસ્કશનમાં આપણે અત્યારે ઇન ડિટેલ નથી જવાનું, પણ જે છે એ તમને લોકોને જસ્ટ મેં ક્લિયર કર્યું. ટાઇપ નંબર 6 મિનિમમ પ્રોફિટ. ઇલસ્ટ્રેશન નંબર 9, પેજ નંબર 90. ઇલસ્ટ્રેશન નંબર 9, પેજ નંબર 90. સરસ મજાનો સમ છે, ધ્યાન આપજો. Yusuf, Harun and Kodawala are partners sharing profit in the proportion of 3:2:1. Yusuf, Harun and Kodawala are partners sharing profit loss in the proportion of 3:2:1. ત્રણ પાર્ટનર છે યુસુફ, હારૂન અને કોડાવાલા. યુસુફ, હારૂન, કોડાવાલા. એનો શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ નો પ્રોપોર્શન જે છે એ 3:3:1
3:2:1 યુસુફ આવને કોડાવાલા. ઓકે આગળ રીડ કરીએ. Yusuf and Harun have given assurance to Kodawala to give minimum 36,000 from profit. Okay. જોજો યુસુફ અને હારૂને કોને કોડાવાલાને તો પ્રોમિસ આપ્યું કે ભાઈ ચલ બેટા તને 36,000 તો અમે એટલીસ્ટ પે કરશું. 36,000 તો અમે પે કરશું. ઓકે હવે આપણે ચેક કરીએ કે એક્ચ્યુઅલી આ રફ વર્ક છે તમને સમજાવવા માટે છે. ઓકે આન્સર જે છે અહીંથી સ્ટાર્ટ કરું છું એટલે તમને લોકોને બેઝિકલી આઈડિયા રહે. આન્સર જે છે અહીંથી સ્ટાર્ટ કરું છું. ઓકે આગળ રીડ કરું છું. Is for the year ending 31st March 2016 total profit of a firm was 1,80,000. How profit will be distributed among the partners? Okay, total profit જે છે firm નો 1,80,000 છે at the end of the year. At the end of the year. At the end of the year profit જે છે એ 1,80,000 છે. 1,80,000 છે. Okay, તો ફર્સ્ટ જે છે આપણે distribution of profit ફર્સ્ટ જે છે profit distribute કરશું. એના અંદર જે છે distribution of profit ના અંદર આપણે ફર્સ્ટ જે છે યુસુફ's profit. ઓકે ટોટલ ફર્મ નો પ્રોફિટ જે છે એ 1,80,000 છે. યુસુફ નો પાર્ટ જે છે એ 3 છે. टोटल पार्ट 3 plus 2 5 5 plus 1 6 1,80 into 3 upon 6 यानी कि 90,000. यूसुफ क्लियर. हारून's प्रॉफिट टोटल જે છે તો 1,80,000 प्रॉफिट છે इनटू हारून નો પાર્ટ 2 છે 2 divided by 6 यानी कि हारून ના 60 એમ પછી જે છે એ કોડાવાળા પ્રોફિટ 1,80,000 into 1 divided by 6 यानी कि 30,000. ओके કોડાવાળાને જે છે એસ પર પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન 30,000 જે છે તો પ્રોફિટ અર્ન થાય છે. ગેરંટી એવી હતી કોડાવાળાની કે ભાઈ 36,000 તો એટલીસ્ટ મળશે. તો કોડાવાળાએ જે છે એવું કીધું કે ભાઈ મારા 6,000 હું ન હું મને મારા 6,000 આપવા પડે અને આમાં ગેરંટી જે છે યુસુફ અને હારૂન બેવે જોઈન્ટ અશ્યોરન્સ જોઈન્ટ ગેરંટી જે છે કોડાવાળાને પ્રોવાઈડ કરે. ઓકે તો સર 6,000 જે છે ઓકે ન્યુ પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે સોરી ન્યુ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન તમને અહીંયા જે છે કરાવું છું ન્યુ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન પણ એના પહેલા જે છે એક નાની એવી જે છે હિન્ટ આપી દઉં કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે તમને તો આઈડિયા આવી ગયો કે અત્યારે જે છે એ યુસુફ પાસે પ્રોફિટ કેટલો છે યુસુફ પ્રોફિટ ન્યુ પ્રોફિટ ની વાત થઈ છે અત્યારે જે છે યુસુફ પાસે 90,000 છે. ઓકે પછી હારૂન's પ્રોફિટ જે છે કે હારૂન પાસે જે છે એ 60,000 છે અને કોડાવાલા પાસે જે છે એ 30,000 છે. તો કોડાવાલા એવું કીધું કે મને જે છે એ પ્રોફિટ 36,000 તમારે જે છે મિનિમમ પ્રોફિટ 36,000 આપવો પડે. ઓકે ઇન ધ સેન્સ આપણે કોડાવાલામાં 6,000 જે પ્રોફિટ પ્લસ કરવો પડે. ઓકે તો આ 6,000 જે છે એ કોણ બેર કરે તો આ 6,000 એઝ પર કન્ડિશન યુસુફ અને હારૂને બેર કરવો પડે. સર which રેશિયો કયા રેશિયોમાં 3:2. ઓકે તો એનું કેલ્ક્યુલેશન જોઈએ કે જે 6,000 ની અમાઉન્ટ કોડાવાલાને આપવામાં બાકી રહે છે રિમેનિંગ અમાઉન્ટ છે જે એડ કરીને કોડાવાલાને 36 પે કરવા પડશે. તો એના માટે જે છે એ તમારે શું કરવાનું એના માટે તમારે કાંઈ નથી કરવાનું આને જે છે 6,000 ને 3:2 માં સોરી 3:2 માં ડિવાઈડ કરવાના છે. તો 6,000 into 3 divided by 5 by 5 because of 3 plus 2 total is 5. ઓકે તો આ જે છે યુસુફ એના પ્રોફિટ માંથી જે છે સેક્રિફાઈસ કરે છે. ઓકે 6,000 into 3 divided by 5 6,000 into 3 divided by 5 એટલે 3600 અને 6,000 into 2 divided by 5 એ જે છે 6,000 into 2 divided by 5 यानी कि 2400 तो 90,000 માં 3600 જે છે આમાંથી લેસ થઈ જશે અને આમાંથી 2400 લેસ થઈ જશે.
ઓકે 90000 માં 3600 ગયા એટલે 86400 86400 અને 60000 માંથી 2400 ગયા यानी कि 58 અને 57600 57600 so at the end of the year યુસુફ ને જે છે 86400 હારૂન ને જે છે 56700 એઝ પર કન્ડિશન કોડાવાળાને 36000 જે છે મળવાના છે ઓકે તો આ જે છે એક્ચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન જે છે પ્રોફિટ થયો એક્ચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન જે છે પ્રોફિટ નું આપણે લોકો અહીંયા જોયું ઓકે તો સર સમ જે છે આપણે લોકો કઈ રીતે એકવાર જે છે જસ્ટ નાની રીત આપજો તમારું ફર્સ્ટ સ્ટેપ શું રહેશે તો ફર્સ્ટ જે છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ફર્સ્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ તમારે જે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ધેન તમારે જે છે જે 6000 ની અમાઉન્ટ રિમેનિંગ છે એ જે છે એના રેશિયોમાં ડિવાઇડ કરવાની છે કે કયો પાર્ટનર કેટલું સેક્રિફાઈસ કરે છે યુસુફનું સેક્રિફિકેશન 3600 છે હારૂનનું સેક્રિફિકેશન છે હારૂન સેક્રિફાઈસ જે છે એ 2400 છે બીકોઝ એમણે જે છે પ્રોમિસ આપેલું જોઈન્ટ પ્રોમિસ હતું ઓકે તો 3600 2400 એના અમાઉન્ટમાંથી લેસ થઈ જશે અને હારૂનના એડ થઈ જશે સિમ્પલ સમ છે કોઈ બી કન્ફ્યુઝન જે છે સમમાં છે ને એકદમ એટલે એકદમ સિમ્પલ સમ છે ઓકે આવો જ સમ સર અમારે જે છે પ્રેક્ટિસ કરવો તમને જે છે એ પ્રેક્ટિસ કરાવું છું પણ એના અંદર હું જ પ્રેક્ટિસ કરાવું છું પણ એક નાનો એવો ચેન્જીસ છે ઓકે એટલા માટે જે છે આનો એક્સરસાઇઝ નો સમ હું જે છે તમને લોકોને એ કરાવું છું ઓકે આનો જે છે સમ તમારે લોકોને એક્સરસાઇઝ માંથી અત્યારે તમને લોકોને એ સમ કેલ્ક્યુલેટ કરાવું છું ઓકે મેં તમને જે છે હું દર લેક્ચરમાં કહેતો રહું છું અને આ લેક્ચરમાં બી જે છે એવી જ એડવાઇસ આપું છું કે ભાઈ તમે લોકો ટેક્સ્ટ બુક તમારી એફબી ફેર બુક અને તમારું બીજું જે છે એ કેલ્ક્યુલેટર છે પેન્સિલ છે પેન છે બધું લે અને પછી એકાઉન્ટ્સ જે છે કેલ્ક્યુલેટ કરવા બેસો તો જે છે તમને લોકોને સારી રીતે એકદમ સારી રીતે આઈડિયા આવે ટાઈપ નંબર 6 જે હતી એનો એક્સરસાઇઝ નો સમ જે છે તમને લોકોને અત્યારે કરાવું છું પેજ નંબર 31 સમ નંબર 9 ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 9 पेज नंबर 31 एक्सरसाइज क्वेश्चन नंबर 3 सब नंबर 9 सब नंबर 9 ओके सिंपल है मुकेश धवल एंड विनोद आर द पार्टनर ऑफ अ पार्टनरशिप फर्म ત્રણ પાર્ટનર છે મુકેશ ધવલ and Vinod. Mukesh Dhaval and Vinod. MDV are a partner of a partnership. Next, their capital proportion is 4:2:3. Capital proportion note कर दो. Capital proportion 4:3:1. 4:2:3. Sorry, 4:2:3. Mukesh Dhawan and Vinod. Their capital proportion is 4:2:3. Okay, next. Dhawan and Vinod have give assurance to Mukesh that he will get minimum 35,000 from the profit. Dhawan and Vinod have give assurance. Dhawan and Vinod. Rough करूँ तो Dhawan and Vinod give assurance to Mukesh. मुकेश ने कीधु यानी कि फर्स्ट पार्टी ने कीधु सेकंड एंड थर्ड पार्टी है कि भाई तने 35000 में आपसु चिंता ना कर तने 35000 तने आपसु ओके आगे बढ़िए the profit of the year is 90000 how would you distribute the profit among the partner found profit at the end of the year at the end year was 90000 profit જે છે 90000 છે ઓકે તો તમારે જે છે એ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય એક સિમ્પલ છે તમને લોકો બધાને ખબર છે સર પ્રપોર્શન માં આપ્યું છે પ્રપોર્શન ના અંદર આપે ત્યારે જે છે એ તમારે લોકોના પ્રપોર્શન ના અંદર આપેલું હોય તો સિમ્પલ છે કે તમારે ડિવાઇડ કરવાનું ઓકે એ તો અમે કરશું જ તે સર ઓકે આ રેશિયોમાં ડિવાઇડ કરવાનું પછી ચેક કરવાનું મળે છે કે નહીં એક વસ્તુ ધ્યાન આપો સ્માર્ટ સ્ટુડન્ટ કે જે 100 આઉટ ઓફ 100 લાવનારા છે એ બી કેની જે અહીંયા ભૂલ કરે છે
કેપિટલ પ્રપોર્શન સાહેબ આપણે કેપિટલ પ્રપોર્શન ની વાત જ નથી. કેપિટલ પ્રપોર્શન આવે ને એટલે લેવાનું જ વાઇબ્રન્ટ ઇન્ડિયા કેપિટલ પ્રપોર્શન લેવાનું જ નહીં. કેપિટલ પ્રપોર્શન નું કામ જ નથી સર. પીએનએલ પ્રપોર્શન નું કામ છે. પીએનએલ પ્રપોર્શન ના આપ્યું તો 1:1:1 કેપિટલ પ્રપોર્શન નથી. પીએનએલ પ્રપોર્શન લેવાનો છે 1:1:1 બીકોઝ ઓફ પ્રોફિટ એન્ડ લોસ જે છે એ રેશિયોમાં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. પ્રોફિટ એન્ડ લોસ ના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે સર. કેપિટલ ના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનો. કેપિટલ પ્રપોર્શન નો મીનિંગ કેપિટલ પાર્ટનર્સ કયા પ્રપોર્શનમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે, કયા પ્રપોર્શનમાં બિઝનેસમાં લોન્ચ કરે છે, કયા પ્રપોર્શનમાં બિઝનેસમાં લાવે છે. 4:2:3 મુકેશ 4 જે છે પાર્ટ લાવ્યો છે, ધવલ 2 પાર્ટ લાવ્યો છે અને વિનોદ 3 પાર્ટ લાવ્યો છે. સર આપણે એનું કાઈ કામ નથી. આપણે પીએનએલ રેશિયો નાખી દો તો 1:1:1. હવે તમારા માઇન્ડ ની અંદર એક ક્વેશ્ચન છે સર જેટલું કેપિટલ લાવે એટલું એનું પ્રપોર્શન ના હોય. એકચ્યુઅલ ના હોય બીકોઝ ઓફ કોઈ પાર્ટનરની કોઈ સ્પેશિયલ સ્કિલ્સ ઉપર આવ્યો હતો. ઘણી બધી વાર એવું બને છે કે પાર્ટનર કેપિટલ જ નથી લાવતો તો એ બિઝનેસમેનનો મેજર શેર હોય છે. કહેવાનો મતલબ કહેવાનો મીનિંગ એવો છે કે પાર્ટનર્સ કેટલું કેપિટલ લાવે છે એના ઉપર જે છે એના પીએનએલ રેશિયો ડિસાઈડ નથી થતો. પીએનએલ રેશિયો જે છે એ બધી ફોર્મનો અલગ અલગ રીતે ડિસાઈડ થતો હોય છે. જ્યારે આપણને પાર્ટનર્સ કેપિટલ આપે છે ત્યારે આપણે કેપિટલ સિવાય કે જે છે વસ્તુ કેપિટલ પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા. એટલે જે છે પીએનએલ પ્રપોર્શન થઈ છે 1:1:1. આ એક ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા સ્ટુડન્ટ્સને જે છે આવી મિસ્ટેક થાય છે. સમ આખો જે છે રોંગ થાય છે. ઓકે ફરીવાર એક્સપ્લેન કરું છું. કેપિટલ પ્રપોર્શન ની જરૂર નથી. ઇઝ નોટ રિક્વાયર્ડ. રિક્વાયર્ડ છે ની છે પીએનએલ પ્રપોર્શન 1:1:1. જ્યારે નથી આપ્યો ત્યારે 1:1:1. ઓકે ચલો હવે જે છે આપણે સ્ટાર્ટ કરીએ સમ કેલ્ક્યુલેટ કરવાનું. સિમ્પલ સમ છે. સમમાં કશું નથી. ઓકે સર કઈ રીતે સિમ્પલ છે તો ડિવિઝન ઓફ પ્રોફિટ. ફર્સ્ટ તો જે છે આપણું ફર્સ્ટ સ્ટેપ કહે છે ડિવિઝન ઓફ પ્રોફિટ. ઓકે ફર્સ્ટ છે ચાલો ડિવાઇડ કરીએ મુકેશ ધવલ અને વિનોદ. તો મુકેશ પ્રોફિટ 90,000 into 1 divided by 1 plus 1 plus 1 30,000. મુકેશ પછી જે છે ધવલ્સ પ્રોફિટ 90,000 into 1 divided by 3 30,000. અને એના પછી જે છે એ વિનોદ પ્રોફિટ 90,000 into 1 divided by 3 30,000. ઓકે 30 30 30 ત્રણ એના માટે આવ્યા પણ એક્ચ્યુઅલી મુકેશને 35 સર આલવાના હતા. 35 આપવાના હતા સર. 5000 નો લોચો થઈ ગયો. ન્યુ પ્રોફિટ જે છે જે એક્ચ્યુઅલ ડિવિઝિબલ પ્રોફિટ છે એ આપણે ફાઇન્ડ કરીએ બરોબર. તો મુકેશ પ્રોફિટ actual divisible profit મુકેશ પ્રોફિટ સર મુકેશને જે છે એ એક્ચ્યુઅલી આપવાના જે છે એ થશે 35. અહીંયા મળે છે કેટલા કે 30 મળે છે. તેમાં 5 એડ કરવા પડશે સર. આ 5 ક્યાંથી લેવા? ઓકે તો એ જે છે અશ્યોરન્સ ધવલ અને વિનોદે આપેલું ધવલ્સ પ્રોફિટ. તો એમાં 30 માંથી જે છે કે ની કે એમાઉન્ટ લેસ કરવી પડશે અને વિનોદ માંથી બી લેસ કરવા પડશે બીકોઝ ઓફ બે ડોટા હતા. કોણે કીધું મને? આપણે તો નહોતા હમણાં પોતે જે છે કહ્યું છે તો ભોગવવું પડે. ઓકે 30 30 30. ઓકે તો સર આ જે છે આ બે 30 માંથી કેટલા આને આપો તો કે ભાઈ કેટલા રિમેનિંગ થયા તો કે 5000. ઓકે પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ઇઝ 1:1 ધવલનું અને વિનોદનું બીકોઝ ઓફ એ પાર્ટનર છે જે હોય. ઓકે તો ધવલ સેક્રિફાઈસ એન્ડ વિનોદ સેક્રિફાઈસ 5000 into 1 divided by 2 5000 into 1 divided by 2. કેમ સર 3 ની બીકોઝ ઓફ બે પાર્ટનર એશ્યોરન્સ આપેલું છે 2500 and 2500 minus 2500 તો જે છે 27500. ન્યુ પ્રોફિટ છે એક્ચ્યુઅલ પ્રોફિટ છે minus 2500 27500. ઓકે તો હું જે છે એ તમને લોકોને ક્યાંય ને ક્યાંય ફરીવાર છે સમજાવું છું. એક જે છે આ ટાઈપનો હતો. આ ક્વેશ્ચનમાં જેને આપણે મુકેશ ધવલ અને વિનોદ આર ધ પાર્ટનર ઓફ અ પાર્ટનરશિપ ફોર્મ their capital proportion is 4:3:2. કેપિટલ પ્રપોર્શન જો એટલે વાઇબ્રન્ટ ઇન્ડિયા કેપિટલ પ્રપોર્શન આપણા કામનું નથી.
કેપિટલ પ્રપોર્શન એટલે વાઇબ્રેટ ઇન્ડિયા કેપિટલ પ્રપોર્શન એટલે વાઇબ્રેટ ઇન્ડિયા રફ કરી નાખવાનું ઇન્ડિયા જાગે છે કોરોના ભાગે છે આખું મસ્ત રફ કરી અને તમારે જે છે પીએનએન પ્રપોર્શન 1:1:1 સિમ્પલ જે છે મેન્શન કરવાનું છે. Dhawan and Vinod have give an assurance to Mukesh that he will get minimum 35,000 from the profit. 35,000 from the profit. સાહેબ આને જે છે ને મુકેશ લાલાને 35,000 કમ્પલ્સરી પે કરવાના છે. મુકેશ લાલાને 35,000 એવું હું નથી કહેતો ટેક્સ્ટ બુક કહે છે. મુકેશ લાલાને 35,000 એવું અશ્યોરન્સ ધવન અને વિનોદે જે છે મુકેશને એવી ગેરંટી ધવન અને વિનોદે મુકેશને આલેલી આપે. ઓકે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટર આફ્ટર પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન આપણને જેવું રિયલાઇઝ થયું કે ભાઈ જે છે એ મુકેશ લાલાને 30,000 જે છે એ પ્રોવાઈડ થયા છે. અહીંયા મુકેશ લાલાને 35,000 ની વાત ચાલતી હતી. મુકેશે કીધું કે મને 35 જોશે એટલે જોશે. ઓકે મુકેશને 35,000 નો મેળ કરવા માટે જે છે આ બે ક્યાંય ને ક્યાંય જે છે એ અમાઉન્ટ આપવી પડશે. ઓકે એ અમાઉન્ટ જે છે કે એને કે આપવી પડશે એટલે એ વસ્તુનું જે છે ખાસ ધ્યાન રાખવાનું છે. 5,000 જે છે બે ના પે ઇન રેશિયો આવશે यानी कि पी इन रेशियो यानी कि 1:1 यानी कि 2500 30,000 minus 2500 यानी कि 27,500 27,500 જે બે રિમેનિંગ પાર્ટનર હતા એના મળશે મુકેશ ને 3,500 અહીંયા જે છે આ મેથડ અપ ટુ ડેટ કમ્પ્લીટ થાય છે. ટાઈપ નંબર 7 interest on capital ઓકે તમારા માઇન્ડ ના અંદર એક ક્વેશ્ચન છે કે સર ટાઈપ નંબર 4 હતી એક ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. આ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓકે હું તમને લોકોને જે છે ને તારા બે વર્ડ્સ છે ક્લિયર કરું. એક જે છે એ ઓપનિંગ બેલેન્સ અને એક ક્લોઝિંગ balance. What is the meaning of opening balance and what is the meaning of closing balance? Opening balance means જ્યારે year start કરીએ ત્યારે બિઝનેસમાં જે બેલેન્સ હોય ઇટ્સ કોલ્ડ opening balance અને at the end of the year at the end of the accounting year અને કે 31st March જે બેલેન્સ હોય ઇટ્સ કોલ્ડ closing balance. ઓકે સીધી વસ્તુ તમને લોકોને કહું કે 1/4/2020 ઓકે આ ડેટ એ બેલેન્સ છે બિઝનેસમાં ઇટ્સ કોલ્ડ ઓપનિંગ બેલેન્સ અને 31st March 2021 આ જે છે એ ક્લોઝિંગ બેલેન્સ ઓકે તો ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઓપનિંગ બેલેન્સ ઉપર કાઉન્ટ થાય ક્લોઝિંગ બેલેન્સ ઉપર કોઈ દિવસ ઇન્ટરેસ્ટ કાઉન્ટ ના થાય. ઓકે હવે હું તમને લોકોને જે છે એક નાની બી થિયરીનો પોઈન્ટ ક્લિયર કરું કે ભાઈ જે ઓપનિંગ બેલેન્સ છે ત્યાંથી એની જર્ની ક્લોઝિંગ બેલેન્સ જે ક્લોઝ થાય તો ઘણા બધા એવા ચેન્જીસ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ મેં ક્લાસમાં જે છે ને તો હું ફાઇનલ એકાઉન્ટ સ્ટાર્ટ કરાયું. ફાઇનલ એકાઉન્ટના છે મેં તમને લોકોને બે એકાઉન્ટ એક ક્લિયર કરાવ્યા. ફર્સ્ટ વન ઇઝ કેપિટલ એકાઉન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ કરન્ટ એકાઉન્ટ. કરન્ટ એકાઉન્ટ જ્યારે આપણે જે છે તમને સમમાં મેં તમને લોકોને એવું શીખવ્યું જ્યારે સમમાં કરન્ટ એકાઉન્ટ આપે ત્યારે આપણે જે છે બે એકાઉન્ટ પ્રિપેર કરવાના છે અને ઓનલી કેપિટલ ની ઇફેક્ટ જે છે કેપિટલ એકાઉન્ટમાં થશે. બાકી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બોનસ કમિશન સેલેરી પાર્ટનર્સ રિલેટેડ બધી જે છે એન્ટ્રીઝ એ સીધી કરન્ટ એકાઉન્ટમાં થશે. ક્યારે કરન્ટ એકાઉન્ટમાં થશે? જ્યારે તમને કરન્ટ એકાઉન્ટ આપેલું હોય ત્યારે. ઇન શોર્ટ કે ભાઈ જ્યારે તમને કરન્ટ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કે ત્યારે તમારું કેપિટલ એકાઉન્ટ ફિક્સ છે. સેમ કેપિટલ જે છે કેપિટલ જસ્ટ ઓનલી કેપિટલ એકાઉન્ટ પ્રિપેર કરવાનું હોય તો એની ઓપનિંગ બેલેન્સ આપણે લખીએ છીએ. પછી એના અંદર જે ચેન્જીસ થાય હવે એના અંદર ચેન્જીસ કે ભાઈ ડ્રોઈંગ હોય તો કેપિટલમાંથી લેસ થાય, પ્રોફિટ હોય તો કેપિટલમાં એડ થાય. સમજો છો? ઓકે ફોર એક્ઝામ્પલ તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું એટલે જે છે વધારે સારી રીતે સમજાય, ટોપિક સારી રીતે ક્લિયર થાય. એકદમ ઈઝી છે, મગજ કરો એકદમ ઈઝી છે. મારે મગજ નથી કરાવવું, મારે જે છે તમને લોકોને લોંગ ટાઈમ યાદ રાખવું છે એટલા માટેની આ ટ્રાય છે. ફોર એક્ઝામ્પલ A, B and C ફોર્મ પાર્ટનર A ફોર્મમાં 80,000 ઇન્ટ્રોડ્યુસ કર્યા એઝ અ કેપિટલ. પાર્ટનરે જે છે એઝ અ કેપિટલ ફોર્મમાં 80,000 ઇન્ટ્રોડ્યુસ કર્યા. પાર્ટનરે એટ ધી એન્ડ ઓફ ધી
20,000 વિથડ્રો કર્યા એટલે ડ્રોઈંગ થઈ ગયું એટલે એની કેપિટલ થઈ ગઈ 60. પાર્ટનરને જે છે 5,000 સેલેરી, પાર્ટનરને 15,000 જે છે એ પેલું એનું પ્રોફિટ, અને એટ ધી એન્ડ ઓફ ધી ફેર પાર્ટનરે 10,000 પાછા વિથડ્રો કર્યા એઝ અ ડ્રોઈંગ. તો પાર્ટનરને જે છે 80 હતા 20 કે એટલે 60 60 પ્લસ 5 65 પ્લસ 15 એટલે 80 માઈનસ 10. તો પાર્ટનરના હવે કેટલા આવી? ક્લોઝિંગ બેલેન્સ પાર્ટનરની કેટલી થઈ ગઈ? પાર્ટનરની ક્લોઝિંગ બેલેન્સ જે છે 70. ઓકે, તો ડ્રોઈંગ લેસ થયું. ઓકે, એટલે પાર્ટનર જે બિઝનેસમાંથી લઈ જાય છે બધી અમાઉન્ટ લેસ થાય છે. પાર્ટનરને જે બિઝનેસ રિલેટેડ પ્રોફિટ થાય છે, સેલેરી થાય છે, એટલે પાર્ટનરને જે બેનિફિટ થાય છે એ બેનિફિટ એમના કેપિટલ અકાઉન્ટમાં પ્લસ થશે. પાર્ટનરને જે બેનિફિટ થાય છે એમના કેપિટલ અકાઉન્ટમાં પ્લસ થશે. ઓકે, તો અહીંયા કંઈક એવો જ સિનારિયો છે, તમને લોકોને ક્લિયર કરવાની જે છે ટ્રાય કરું, બેસ્ટ ટ્રાય કરું કે તમને લોકોને એકદમ ઈઝીલી અને સારી રીતે જે છે ક્લિયર થાય. એકદમ ઈઝી પોઈન્ટ છે, એકદમ ઈઝી મેથડ છે. 11 મેથડમાંની એકદમ જે સૌથી ઈઝી મેથડ હોય ને તો આ મેથડ. આ મેથડમાં કશું નથી, તમારે ખાલી 10 જે છે એ જોવાનું છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે, ઓપનિંગ કેપિટલ is equal to closing capital plus drawing minus profit. હવે સર શું મસ્તી કરો, પહેલા તમે પ્રોફિટ પ્લસ કરવાનું છે, ડ્રોઈંગ માઈનસ કરો તો ગાંડા એમ જાય છે 80 માંથી 20 ડ્રોઈંગ કરો એટલે 60 થાય ને 15 ને પ્રોફિટ જે છે એડ કરો એટલે પાછા 75 ગાંડા આમ જો પહેલા માઈનસ કરવાનું પછી પ્લસ કરો. તો એક્ચ્યુઅલ જે છે એ આપણે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવાની છે. જ્યારે ક્લોઝિંગ ઉપરથી ઓપનિંગમાં જઈએ ને ત્યારે રિવર્સ એન્ટ્રી થાય. ક્લોઝિંગ ઉપરથી ઓપનિંગમાં જઈએ ને ત્યારે રિવર્સ એન્ટ્રી થાય. એટલે ડ્રોઈંગ જે આપણે પહેલા માઈનસ કરેલું ડ્રોઈંગ હવે એડ થાય, અને પ્રોફિટ જે પહેલા એડ કરેલું એ પ્રોફિટ હવે માઈનસ થાય. તમને સિમ્પલ યાદ રાખવા માટેની જે છે નાની એવી મેથડ્સ જે છે એ કરાવું કે ભાઈ ઓપનિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ. ઓપનિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ. આવું તમે સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખીને પછી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આના રિલેટેડ એક પ્રેક્ટિકલ સમ જે છે એની ઇન્ફોર્મેશન આપણે લઈએ. ઇલસ્ટ્રેશન નંબર 10 પેજ નંબર 20. ઇલસ્ટ્રેશન નંબર 10 પેજ નંબર 20. સર સમ કરાવો. The closing capital of partner Girish is 96,000. ઓકે, તમને જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપી છે closing capital of Girish is 96,000. Okay, then after give effects of drawing of rupees 6,000 and divisible profit of rupees 9,000, it means drawing is 6,000 and divisible profit is also 9,000. ટેક્સ્ટબુક માં છે और પોતાનું નથી. ઇલસ્ટ્રેશન નંબર 10 પેજ નંબર 20. Calculate 8% interest on capital. Calculate 8% interest on capital. Okay, my dear friends. તમારે કશું નથી કરવાનું. ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવા માટે ક્લોઝિંગ બેલેન્સ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ. ક્લોઝિંગ બેલેન્સ છે 96,000 પ્લસ ડ્રોઈંગ છે 6,000 માઈનસ પ્રોફિટ 9,000. 96 plus 6 minus 10 એટલે 93 થાય. આ તમારું જે છે ઓપનિંગ કેપિટલ. ઓકે, મેં તમને જે છે એ ફર્સ્ટ કીધું હતું જ્યારે આ મેથડ સ્ટાર્ટ કરી ત્યારે ઓપનિંગ કેપિટલ છે ડિયર ફ્રેન્ડ્સ એના ઉપર જ ઇન્ટરેસ્ટ જે છે કેલ્ક્યુલેટ થાય. ઓકે, તો આપણો મેઈન આન્સર interest on capital is equal to opening capital into interest जैसे है ना परसेंटेज. ओके, opening capital जैसे 93,000 into 8%, 8 upon 100. Okay, 93,000 into 8 upon 93,000 into 8 upon 100 and 7440 rupees. 7440.
7440 આ તમારો સિમ્પલ આન્સર છે સર એમાં કાઈ નથી એકદમ ઈઝી મેથડ છે opening capital is equal to closing capital plus drawing minus profit closing capital plus drawing minus profit opening capital is equal to closing capital plus drawing minus profit 96 plus 6 minus 9 96 plus 6 minus 10 and opening capital is equal to 93000 છે ના ઉપર ઇન્ટરેસ્ટ છે કેટલું ઇન્ટરેસ્ટ છે 8% ઇન્ટરેસ્ટ છે 93000 into 8 upon 100 એટલે 7440 સર કેમ ખબર પડે તમને ફરીવાર જે છે હું લોજિક સમજાવું છું કે તમારે ક્લોઝિંગ કેપિટલ તમને લોકોને આપેલું છે ક્લોઝિંગ કેપિટલ પરથી ઓપનિંગ કેપિટલ ઉપર જવું હોય ક્લોઝિંગ ઉપરથી ઓપનિંગ ઉપર જવું હોય ત્યારે તમારે જે તમે ઓપનિંગ કેપિટલમાંથી જે વસ્તુ જે ઇફેક્ટ લેસ કરો છો એ ઇફેક્ટ ક્લોઝિંગમાં પ્લસ કરશો તો જ તમે જે છે બીકોઝ ઓફ તમારે નીચેથી ઉપર રિવર્સ જવાનું છે ક્લોઝિંગ ટુ ઓપનિંગ જવાનું છે એટલે તમારે જે માઈનસ કરો છો ઓપનિંગમાંથી એ તમારે અહીંયાથી પ્લસ કરવું પડશે અહીંયા જે પ્લસ કરો છો એ તમારે અહીંયા માઈનસ કરવું પડશે આ સિમ્પલ ફંડો છે અને આટલી બધી ઇન ડિટેલ ના જોવું તો તમે સિમ્પલી જે છે યાદ રાખી શકો છો શું સિમ્પલ યાદ રાખી શકો છો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓપનિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ ઓપનિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ આ એનો સિમ્પલ ફંડો છે એના ઉપર તમે તમારા પર્સન્ટેજ કાઉન્ટ કરી શકો છો ઓકે સર એક્સરસાઇઝ નો સામે આવો કરાવી દો ઓકે एक्सरसाइज ના સમ ઉપર આપણે આવી જઈએ एक्सरसाइज ના સમ ઉપર કેલ્ક્યુલેટર કરજો एक्सरसाइज ના સમ ઉપર આવીએ एक्सरसाइज क्वेश्चन नंबर 3 सब क्वेश्चन नंबर 10 exercise question number 3 sub question number 10 okay પહેલા હું રીડ કરું છું પછી જે છે આપણે કેલ્ક્યુલેટ કરીએ the closing capital of Raghuveer is 80000 okay તમને જે ઇન્ફોર્મેશન છે કે closing capital of Raghuveer is 80000 કેલ્ક્યુલેટર કાઢજો એના પછી in which rupees 12500 drawing of current year okay drawing જે છે 12500 okay એના પછી profit of rupees 17800 are recovered okay એટલે profit જે છે એ 17800 okay next what will be the interest at 6% on the opening capital ઉપર કેટલા પરસન્ટ છે interest 6% okay simple એક ફોર્મ્યુલા કઈ ફોર્મ્યુલા સિમ્પલ કહું છું ફોર્મ્યુલા કઈ હતું opening capital is equal to closing capital plus drawing minus profit closing capital plus drawing minus profit simple closing capital is 80000 drawing is 12500 minus profit 17800 it means 80000 plus 12500 80000 plus 12500 74700 minus 17800 કેટલા થયા 74700 74700 ઓકે આ જે છે એ આપણને ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ છે ઓકે ઓપનિંગ કેપિટલ જે છે ફાઇન્ડ થઈ ગયું ધેન જે છે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીએ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ is equal to 74700 into 6% यानी कि 6 upon 100 74700 into 6 upon 100 4482 rupees જે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ છે સિમ્પલ છે
કશું ટફ નથી તમને લોકોને ફરીવાર જે છે રિમાઇન્ડર આપી દઉં કે ભાઈ સર આના અંદર ટાઈપ નંબર 7 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓકે એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 10 ક્લોઝિંગ કેપિટલ 80000 છે ડ્રોઈંગ 12500 છે પ્રોફિટ 17800 છે અને ઇન્ટરેસ્ટ 6% છે ઓપનિંગ કેપિટલ is equal to closing capital plus drawing minus profit closing capital plus drawing minus profit closing capital 80 plus drawing 12500 minus profit 17800 80 plus 12500 minus 17800 is equal to 74700 interest on capital is equal to 74700 into 6 divided by 100 because of this है अपना percentage interest on drawing ना interest on capital ना 6 upon 100 जैसे 6% से 6 upon 100 74700 into 6 upon 100 4482 4482 okay આ જે છે એ તમારી ટાઈપ નંબર 7 ટાઈપ નંબર 6 જે છે એના અંદર મિનિમમ જે એટલો અશ્યોરન્સ મને ટાઈપ નંબર 7 ના અંદર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેની કે જે છે આ મેથડ જે છે આ એવી મેથડ છે કે કેની કે જે છે મિક્સ અપ થતી નથી એકદમ ઈઝી મેથડ છે તમે લોકો ખાલી જસ્ટ છે તમારા ઘરે એકવાર કરશો એટલે જે છે તમે લોકો ઈઝીલી જે છે કેલ્ક્યુલેટ કરી લેશો ઓકે અત્યારે જે છે એ મને કેની કે થોડું એવું થયું કે આપણે લોકોને સેક્રિફાઈસ ગેઇન અને ગુડવિલ ના જે છે એ ચાર મેથડ છે એનું તમને થોડું નોલેજ પ્રોવાઈડ કરું એટલે તમને લોકોને જે છે એ કહે કે એ બી હેલ્પ થાય અને તમે એનાથી જે છે સમ્સ કેલ્ક્યુલેટ કરો ઓકે મારે તમને થોડી એની વાત કરવી છે કે ભાઈ આપણે જે છે ચેપ્ટર નંબર જોડે પ્રિપરેશન બહુ જરૂરી છે કારણ કે અત્યારે જે છે તમારા ઓનલાઈન ક્લાસીસ ના જે છે બેસિક તમારે ચાલવાનું રહેશે ઓકે એક નાનો એવું હોમવર્ક બીજું બી આપું છું કે તમે જે છે 2 કલાક ઘરે પ્રેક્ટિસ કરી શકો આની ન્યુ મેથડ નથી કરાવતો ટાઈપ નંબર 7 ટાઈપ નંબર 8 એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું પણ આજે જે વાત કરવી છે થોડી એ ચેપ્ટર નંબર 3 ની વાત કરવી છે ચેપ્ટર નંબર 3 ઓકે ચેપ્ટર નંબર 3 ની જે છે હું તમને વાત કરું પર્ટિક્યુલર તો ચેપ્ટર નંબર 3 જે છે એક વેલ્યુએશન ઓફ ગુડવિલ ઓકે તો હું તમને લોકોને જે છે કે એનું થોડું નાનું ઓવરવ્યુ આપી અને પછી તમારે કયા કયા સમ્સ કેલ્ક્યુલેટ કરવાના અને કઈ રીતે તમારે ડેવલપ કરવાનું એનું જે છે તમને નોલેજ આપું અને નેક્સ્ટ લેક્ચરમાં જે છે તમને ચેપ્ટર નંબર 4 નું જે છે થોડું કહીશ એટલે જે છે તમારા જોડે કવર થાય ઓકે ચેપ્ટર નંબર 3 વેલ્યુએશન ઓફ ગુડવિલ ઓકે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગુડવિલ ગુડવિલ મીન્સ intangible and current assets fixed assets okay sorry goodwill means intangible and fixed assets okay તમને લોકોને સિમ્પલ જે છે સમજાવો કે ગુડવિલ જે છે એ બિઝનેસ ની રેપ્યુટેશન ઉપર ડિપેન્ડ છે આજે કોઈ બી બિઝનેસ છે તમે ઘણી બધી જગ્યાએ એવું છે કે ભાઈ તમને લોકોને કહે નહીં કે ઘણા બધા એવા બિઝનેસ છે કે એના ઓનરના નામ જે છે નથી ખબર તો બી જે છે તમે ત્યાં જાવ છો અને ત્યાંથી જે છે ગુડ્સ પરચેસ કરો છો યાની સર્વિસીસ પરચેસ કરો છો તમે જે છે એના વર્કને જુઓ છો ઓકે એના મેનેજરને નથી ઓળખતા એના કોઈ એમ્પ્લોઈઝને તમે નથી ઓળખતા તો બી જે છે તમે બિઝનેસ જોડે કનેક્ટેડ છો એને રેપ્યુટેશન કહેવાય ઇટ મીન્સ ગુડવિલ માર્કેટમાં જે છે આવી જે ગુડવિલ હોય આવી જે રેપ્યુટેશન હોય એનો પ્રાઇસ જે છે મળતો હોય છે હું તમને લોકોને એક એક્ઝામ્પલ આપું ફોર એક્ઝામ્પલ માનો કોઈ હોટેલ છે તમને નથી ખબર કે કોઈ હોટેલ જે છે ફોર એક્ઝામ્પલ સિટી પોઈન્ટ છે ઓકે એ હોટેલ જે છે એ કયા ઓનરની છે મને નથી ખબર પણ હું ત્યાં રેગ્યુલર બેઝિસ ઉપર વિઝિટ કરું છું આજે હું તમને કોઈ બી પરચેસ કરશે ને તો એની લેન્ડની એની હોટેલની એની તો વેલ્યુ ચાર્જ કરશે તે ઇટ મીન્સ એની અસેટ્સ ની તો વેલ્યુ લેશે તે પ્લસ એ જોડે જે છે એની રેપ્યુટેશન ની અમાઉન્ટ એડ કરી અને પછી સેલિંગ પ્રાઇસ કહેશે ત્યાં સુધી સેલિંગ પ્રાઇસ નહીં કે બીકોઝ ઓફ એનો જે છે બિઝનેસ માર્કેટના અંદર એટલો બધો સારો ચાલે છે સરોવર છે તો સરોવર પોટીકો કોની છે મને નથી ખબર બરોબર છે પણ તો હું ત્યાં રેગ્યુલર જાઉં છું એની લેન્ડની તો અમાઉન્ટ કહેશે જ પ્લસ ઈ જે છે એની અધર અમાઉન્ટ એટલે કે એની રેપ્યુટેશન ગુડવિલ ની અમાઉન્ટ બી જે છે એડ કરીને તમને કહેશે ઇટ મીન્સ ગુડવિલ ઓકે ગુડવિલ ના જે છે આપણે ચાર ટાઈપ જોયા તમને એક્ઝામ ના અંદર જે છે ચાર મેથડ્સ પૂછાઈ છે ઓકે ફર્સ્ટ જે છે એ સિમ્પલ છે બરોબર છે એને જે છે આપણે એવરેજ પ્રોફિટ મેથડ થી જે છે ઓળખીએ છીએ એવરેજ પ્રોફિટ મેથડ સેકન્ડ વન જે છે એ વેઇટેજ એવરેજ થર્ડ જે છે એ સુપર પ્રોફિટ અને ફોર્થ જે છે એ કેપિટલાઇઝ પ્રોફિટ ઓકે એક્ઝામ ના અંદર ચાન્સીસ જે છે આ વખતે કેપિટલાઇઝ અને સુપર પ્રોફિટ ના જે છે વધારે છે બટ આપણે ચારે ચાર મેથડ સારી રીતે કરવાની ફર્સ્ટ બે મેથડ એકદમ ઈઝી છે અને બીજી બે મેથડ થોડી ટફ છે પણ ઈ ઈઝીલી જે છે તમે કવર કરી શકો તો આના માટે જે છે તમે લોકો મને ડાયરેક્ટ છે તમને કોઈ બી પોઈન્ટ્સમાં ડાઉટ હોય યા કોઈ સમ ના આવડે યા તમે રિવાઇઝ કરો ત્યારે જે છે તમને લોકોને ક્લિયર નથી થતું તો જે છે તમે મને ડાયરેક્ટ ફોન થ્રુ કહી શકો છો ઓકે હું તમને લોકોને કહી દઉં કે ફર્સ્ટ એવરેજ ના જે છે
એવરેજ ના જે છે બે સમ છે, એવરેજ ના જે છે બે સમ છે, એવરેજ પ્રોફિટ. ઓકે, સમ નંબર, હું આ જે છે ઇલસ્ટ્રેશન ની વાત કરું છું, આ તમારો હોમવર્ક છે. સમ નંબર 1 and 2, સમ નંબર 1 and 2 આ રિવાઇઝ કરો એટલે તમારી એવરેજ પ્રોફિટ ક્લિયર થઈ જાય. ઓકે, એક્સરસાઇઝ સોરી, આ જે છે એ ઇલસ્ટ્રેશન ની વાત છે. ઓકે, પછી વેઇટેજ એવરેજ પ્રોફિટ, સમ નંબર 3 4 કરો એટલે ઈઝીલી જે છે તમારા લોકોનું વેઇટેજ એવરેજ બી કવર થઈ જતું હોય છે. ઓકે, પછી જે છે એ સુપર પ્રોફિટ, સુપર પ્રોફિટમાં જે છે તમારા લોકોને સમ નંબર 5 and 6 અને કેપિટલાઇઝ મેથડમાં, કેપિટલાઇઝ મેથડમાં, કેપિટલાઇઝ મેથડમાં સમ નંબર 7 અને 8. ઓકે, અને એક લાસ્ટ સમ એવો છે જેના અંદર બધી મેથડ્સ જે છે ભેગી છે. ઓકે, હું તો એમ કહું ઈવી સમ તમે જે છે કે એની કે કરી શકો છો. આ વાત જે છે એ એક્સરસાઇઝ સોરી ઇલસ્ટ્રેશન ની વાત છે. ઇલસ્ટ્રેશન તમે કમ્પ્લીટ કરો એટલે કે એની કે જે છે તમારો ટોપિક કમ્પ્લીટ થઈ જતો હોય છે. અને એક તમને થિયરી નો પોઈન્ટ એવો આપેલો છે કે જે ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુએશન ઓફ ગુડવિલ, ગુડવિલ ના વેલ્યુએશન ને કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે એના જે છે 6 to 7 પોઈન્ટ્સ છે એ બી તમે સારી રીતે કવર કરો એટલે તમારું ચેપ્ટર નંબર 3 જે છે એ એકદમ ક્લિયર, પરફેક્ટ ક્લિયર થઈ જાય. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં જે છે તમને લોકોનું ચેપ્ટર નંબર 4 નું થોડું નોલેજ આપી, સીધી નોલેજ 5 to 10 મિનિટ્સ નું છે એ તમે કવર કરો એટલે કેની જે છે વિધિન અ 2 લેક્ચર જે છે હવે તમારું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 જે છે એ કવર થાય. પછી જે છે આપણે લોકો ડાયરેક્ટ ચેપ્ટર નંબર 2 યાની કે ફાઇનલ અકાઉન્ટ જે છે સ્ટાર્ટ કરશું. ઓકે, તમને કોઈ બી ડાઉટ હોય, કોઈ બી તમને લોકોને ના સમજાય તો તમે મને પર્સનલ ફોન કરીને પૂછી શકો છો અને જે છે તમારા ડાઉટ્સ ની બી સોલ્વ કરી શકો છો. વધુ ને વધુ ઘરે વર્ક કરતા રહો જેનાથી જે છે જેટલી પ્રેક્ટિસ કરશો અકાઉન્ટ એટલું જે છે તમારા લોકોનું સારું થશે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે અને કમ્પલસરી છે. ઓકે, એટલે આજે જે છે એ થોડું વર્ક જે છે હું તમને લોકોને પ્રોવાઈડ કરું કે સર કઈ રીતનું થોડું વર્ક, તો ભાઈ તમે લોકો જે છે એ કે એની કે ગુડવિલ જે છે જો પ્લસ આની જેટલી બી 7 ને 7 મેથડ થઈ છે એક વખત સેલ્ફ ટેસ્ટ લો. સેલ્ફ ટેસ્ટ એટલે કઈ રીતે, ચલો એક્સરસાઇઝ માંથી ક્વેશ્ચન લખી લો, ક્વેશ્ચન વિશે રાઈટ ડાઉન કરો, પછી જે છે બુક બંધ કરીને હું જે છે એને ક્વેશ્ચન સોલ્વ કરું. આવું કરવાથી બી જે છે તમને લોકોને ઘણા બધા બેનિફિટ્સ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ લેક્ચર ના અંદર યા નેક્સ્ટ ટોપિકમાં આમાં જે છે એ જોડે આપણે એવું બી કરી શકીએ યા એવું બી હું કરાવું તમને લોકોને કે જે છે બોર્ડ એક્ઝામ ના અંદર છેલ્લા લાસ્ટ 2 યર ના જે પેપર્સ હોય એના અંદર બી જે છે આપણે લોકો આવા સમ્સ ચેક કરીએ યા થિયરી બેઝ ચેક કરીએ. અને ખાસ અકાઉન્ટ ના અંદર જે છે 100 આઉટ ઓફ 100 કે એની કે નથી આવતા તો એક થિયરી જે છે કે એની કે થોડી કેવડાવે છે. એટલે ફ્રેન્ડ્સ આના એમસીક્યુ બેઝ કે આ ચેપ્ટર ના શીખો, જોવો, ન આવડે તો ફોન કરો અને પૂછો. આ બધી વસ્તુઓ નાના પોઈન્ટ્સ જે છે એ ધ્યાન રાખશું તો કે એની કે જે છે આપણે લોકો સારું કામ આપી શકશું. અને અત્યારનો ટાઈમ એવો છે કે હું દર લેક્ચર ના અંદર આપું છું કે આ ટાઈમ પાછો નથી મળવાનો. એટલે તમારે જે છે ઘરે રહીને તમારાથી વધુ જેટલી પ્રેક્ટિસ થાય એટલી પ્રેક્ટિસ કરવી પડશે અને સારું કામ કરવું પડશે. ફરી એકવાર કહું છું કે અકાઉન્ટ્સ તમે જ્યારે ક્લિયર કરવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક, તમારી જે છે બુક એની કે એફપી કે તમે જે બુકમાં લખતા હોય તમારી પેલી પેન, કેલ્ક્યુલેટર આ બધી વસ્તુ જોડે રાખવાની છે. ફોન જોડે રાખો, નો આવડે તો તરત જે છે કોલ કરો, એની ટાઈમ કોલ કરીને પૂછી શકો. પ્લીઝ ફ્રેન્ડ ઘરે બધા સબ્જેક્ટ કરજો અને સારી રીતે કામ કરજો. આજે જે છે તમને લોકોને ટાઈપ નંબર 7 મે કરાવી, ટાઈપ નંબર 6 કરાવી, ટાઈપ નંબર 6 અને 7 નું થોડું રિવિઝન કરાવીને પછી જે છે આપણે લેક્ચર ફિનિશ કરીએ. ટાઈપ નંબર જે છે એ 6, ટાઈપ નંબર 6 ના અંદર જે છે એ કયા પોઈન્ટ આવ્યા તો ટાઈપ નંબર 6 ના અંદર જે છે મિનિમમ પ્રોફિટ. ઓકે, મિનિમમ પ્રોફિટ ની જે છે હું તમને લોકોને વાત કરું તેના અંદર જે છે કઈ વાત થઈ તો મિનિમમ પ્રોફિટ ના અંદર જે છે એ કોઈ એક પાર્ટનર છે તો પાર્ટનરને જે છે કે એની કે અમાઉન્ટ એક ડિસાઈડ કરેલી છે કેટલી અમાઉન્ટ આપણે પે કરવાની. ઓકે, જે પાર્ટનરે ગેરંટી આપી છે, અશ્યોરન્સ આપ્યું છે, ઓકે, એ પાર્ટનરને અમાઉન્ટ નથી મળતી તો જે રિમેનિંગ પાર્ટનર છે, રિમેનિંગ યાની કે જે ગેરંટેડ પાર્ટનર છે એ એને જે છે અમાઉન્ટ ફિનિશ કરીને આપશે, અમાઉન્ટ જે છે કમ્પ્લીટ કરીને આપશે. અને ટાઈપ નંબર 7 ની અંદર આપણે કેવું જોયું ફ્રેન્ડ્સ તો કે ટાઈપ નંબર 7 ની અંદર બી આપણે સિમ્પલ જોયું. શું સિમ્પલ જોયું તો કોઈ ટાઈપ નંબર 7 ના અંદર જે છે એ આપણે લોકો એક ફોર્મ્યુલા બનાવ્યું, ઓપનિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઈનસ પ્રોફિટ. ઓકે, આ તમને લોકોને જે છે કે નહીં કે તમારા પાસે ઓલ્ડ પેપર હોય
તો બી જે છે તમે એમાંથી કરી શકો છો. મારા પાસે અત્યારે જે છે એક પેપર છે, આપણે જે છે એક સમ જોઈએ 2018 નો પેપર છે. જો કદાચ મને મળે તો આપણે જે છે સમ હું તમને કહું કે કયા ટાઈપ્સ ઓફ સમ જે છે એક્ઝામ ના અંદર પૂછાયેલો. યસ, ગાલા પેપર સેટ છે. ઓકે, ક્વેશ્ચન પેપર નંબર 1 માર્ચ 2018 બોર્ડ એક્ઝામ નો પેપર છે. ઓકે, નામ આપેલા છે, નામ ચેન્જ કરી નાખું છું. જેઠાલાલ, બબીતા અને દયા are a partner of a partnership firm. After distribution of the profit of the year, it was realized that charging of interest on partners drawing account respectively 2700, 1200 and 1500 was missed out. Dear friends, આ sum તમે લોકો માર્ક કરો કે આ સમ એક્સરસાઇઝ નો સમ છે. એક્સરસાઇઝ નો સમ ક્વેશ્ચન નંબર આઈ થિંક સો 7 છે અને આ જે છે ટાઈપ નંબર કઈ છે? ટાઈપ નંબર 5 છે. ટાઈપ નું નામ શું છે? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ મિસ્ડ આઉટ. તો આ સિમ્પલ સમ એક્ઝામ માં પૂછાય છે. આવા સિમ્પલ સમ એક્ઝામ માં આવે છે. ઓકે, બીજી તમને લોકોને ફ્રેન્ડ્સ હું વાત કરું કે આપણે ગુડવિલ માં જઈએ તો ગુડવિલ ના અંદર કયો સમ પૂછ્યો છે? From the following information of Virat and Vaman partnership, compute the valuation of goodwill on the basis of 2-year purchase. Of weightage average profit. Weightage average profit यानी कि આ તમે બે સમ કરો જસ્ટ હા, સમ નંબર 3 અને સમ નંબર 4. weightage average complete. તમારા 4 માર્ક્સ કમ્પ્લીટ. આ તમે 11 મેથડ કરો તો આ 3 માર્ક્સ કમ્પ્લીટ. તમારે કશું નથી કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. આપણને ફિક્સ કમ્પલસરી કીધું છે કે આટલી વસ્તુ જ આવવાની છે અને એટલી જ આવશે. એનાથી વધારે નહીં આવે, એનાથી ઓછી નહીં આવે. હા, કોઈ લોજિકલ ક્વેશ્ચન ની ફાઇનલ અકાઉન્ટ છે કે એડમિશન રિટાયરમેન્ટ છે એમાં ઓકે જોડે આ રાખી અને ડિયર ફ્રેન્ડ્સ આ સોલ્વ કરવું કમ્પલસરી છે. અત્યારે જે છે આપણી પાસે ટાઈમ છે. ઓકે, તમારા પાસે ના હોય તો તમે મને ફોન કરીને હું પીડીએફ બનાવી તમને લોકોને સેન્ડ કરી શકું છું. ઓકે, ફરી એકવાર ઘરે જો, ઘરે રહીને શીખો, ન આવડે પૂછો. ઓકે, થેન્ક યુ વેરી મચ. बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया.